સાવલી તાલુકાના એક ગામમાં એક અવાવરૂ જગ્યા પર કેટલાક શખ્સોએ એક વ્યક્તિને બોલાવી જ્વલનશીલ પદાર્થ છાંટી તેને સળગાવી દેવાનો ચકચારીભર્યો પ્રયાસ કર્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર સાવલી તાલુકાના લસુંદરા ગામે રહેતા ઉદયસિંહ ચૌહાણને આજે કેટલાક શખ્સોએ અવાવરૂ જગ્યાએ બોલાવી તેમને બાંધીને જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચેલા તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઉદયસિંહે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના સભ્યપદના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું હતું. ત્યાં રીસ રાખી કેટલાક શખ્સોએ તેમની ઉપર ડીઝલ જેવું જ્વલનશીલ પદાર્થ નાખી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે. ઇજાગ્રસ્ત ઉદયસિંહના પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમને ફસાવવા માટે સામે પક્ષે મહિલાને રૂપિયા આપી તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે આ મામલે મંજુસર પોલીસે સમગ્ર મામલાની હકીકત જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર ઘટના કયા કારણસર બની અને શા માટે ઉદયસિંહ ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી તેમને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરાયો તે પોલીસ તપાસ બાદ જ ચોક્કસ માલુમ પડશે. એમનું નામ ચૌહાણ ઉદયસિંહ છે અને હું એમને વિજયભાઈ કરીને ઓળખે છે. અને આ લસુંદરાનો બનાવ છે તાલુકો સાવલીમાં. એમને આ ખેતરમાં બોલાવીને કરેલું છે. ખેતરમાં એમને પેટ્રોલ નાખીને સળગાવેલું. કેમ, શું કારણ? કારણ આજના માહોલ ઇલેક્શનનો ચાલે, રાજનીતિનો ચાલે છે. એમાં એ સભ્યમાં ફોર્મ પણ ભરવાના હતા અને આ એ નામ પણ એમને બોલતેલા પણ ત્યાં. ત્યારે હું ત્યાં પહોંચ્યો તો મેં વિડીયો ઉતારીને એમને પૂછ્યું છે કે શું થયું શું નહીં. તો એમને મને એ ડિટેલ આપ્યું કે આરીફ ને સમીર એ બધું બોલ્યા છે, સમીર ઓરાને બધું. અને કંઈક પેલું મને સળગાયા પછી પથરા મારેલા છે એવું કીધું છે એમને. અને બચાવવામાં દોટ તો મારી જ છે. કપડાં નાખીને જે સાડી હતી ને જે એમને ઉડાઈને જે સળગાયેલા એ પણ ફેંકેલું છે. એ પણ ત્યાં ન્યૂઝવાળા આવેલા એમને પણ કવર કર્યું છે. અને એ ઘસડાતા એમને સેફટી માટે જેટલું થયું એટલું ગયા. પછી અમે ગયા તો પડી રહ્યા હતા.